નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપણે આજે આવ્યા છે પ્રાંતિજ તાલુકાના ઊંછા ગામે. તો જો વિડીયોના માધ્યમથી એક પ્રગતિશીલ ખેડૂત એવા મેહુલભાઈએ સિજન્ટા કંપનીની ભીંડાની વેરાયટી દીવાનું વાવેતર કર્યું છે. તો આજે મેહુલભાઈ જોડેથી આપણે આ દીવા વિશે માહિતી લેશું. તો ભાઈ અમને કેવી લાગી આ વેરાયટી? તો નમસ્કાર મેહુલભાઈ. નમસ્કાર. તો તમે આ દીવા લગાવી, તમને કેવી લાગી આ વેરાયટી? દીવા સુપર રિઝલ્ટ છે. પ્લસ કે એને જે હાઇટ પછી ગ્રોથ એ બિલકુલ મસ્ત છે અને એને જે બ્રાન્ચો છે ને એ બહુ નજીક છે. બરોબર. પછી ક્વોલિટી બાબતે ગજબ છે. આજ સુધી હું લગભગ 30 વર્ષથી ભીંડા વાવું છું, પણ સિજન્ટાને દીવાનું જે રિઝલ્ટ મને ગમ્યું છે ને એ સુપર છે. મેહુલભાઈ, પ્રોડક્શનની દ્રષ્ટિએ કેવું, કેટલા વારા તમે ઉતાર્યા એમ કહો મને? આ લગભગ ત્રીજી પિકનિક છે, ત્રીજો વારો છે અને 20 કિલોનો 14 પાઉચ મેં આજે ઉતાર્યા છે. ત્રીજા પિકિંગમાં 20 કિલોના 14 પાઉચ. એટલે પ્રોડક્શનની દ્રષ્ટિએ તમારું શું કેવું થાય? સુપર પ્રોડક્શન છે ને હજી મેં પૂરેપૂરી ટ્રીટમેન્ટ બી નહીં કરી. ઓકે, બરોબર. તો મેહુલભાઈએ જે આપણને માહિતી આપી કે ભાઈ ત્રીજા પિકિંગમાં, અને કેટલું વાવેતર છે આપણે? 1 વીઘાનું વાવેતર છે. 1 વીઘામાં અહીં ત્રીજા વાળાની અંદર 14 પાઉચ કાઢ્યા 20 કિલોના. તો એ શા કારણે? તો એક હું તમને બતાવી દઉં કે જે ભીંડાની જે ક્વોલિટી છે, કે આજે જોડે જોડે ભીંડો લાગે છે, એનું ડિસ્ટન્સ જોઈ લો તમે. એક ભીંડો અહીંયા, એક ભીંડો અહીંયા, એક ભીંડો અહીંયા. તો શોર્ટ ડિસ્ટન્સના કારણે પ્રોડક્શન બહુ સારું એવું મળે છે મેહુલભાઈને. તો બીજા ખેડૂતને તમે શું ભલામણ કરશો? હું તો એવું જ ભલામણ કરું છું કે આવતા સમયમાં અત્યારે હાલ જે પણ ખેડૂતને વાવવું હોય તો સિજન્ટા દીવા વાવો. બહુ સુપર રિઝલ્ટ છે. ક્વોલિટી કયો, માલ ઉતરવામાં કયો, સુપરમાં સુપર છે. તો ક્વોલિટીની વાત કરી મેહુલભાઈએ, તો ક્વોલિટી એ આપણે જોઈ શકીએ છીએ કે ઉપરથી નીચે લઈને આખો ભીંડો ડાર્ક ગ્રીન, અને તોડવા બોડવામાં થોડી આસાની હશે. તોડવા બોડવામાં ઇઝી તૂટી જતો હશે. તો ખેડૂત ભાઈઓ, જે આવનારી સિઝનમાં અત્યારે હાલ જે રનિંગ વાવેતર ચાલુ છે, જો તમારે ભીંડા કરવાની ગણતરી હોય અને ભીંડા કરતા હોય તો સિજન્ટા કંપનીનું દીવા અવશ્ય લગાવો.